હા તો મિત્રો, આપણે કાયમીના વિડીયામાં કહીએ કે આપના ભાઈ વાડીએથી રીંગણા લઈ જાય છે, તો આ મહેમાન પણ આપણા વાડીએથી રીંગણા લેવા આવ્યા છે લઈ જવાના છે. અને જો આ રીંગણા એ લઈ જાય છે. અને એ રીંગણા આ ક્યાંથી લેવા આવ્યા છે ખબર છે તમને? મહેમાન તમે જ કહો, ક્યાંથી આવ્યા હો? સ્વીડનથી આવેલા છે. ઘણા દેશનું નામ સાંભળ્યું હોય છે, સ્વીડન. એ સ્વીડનથી આપણા રીંગણા અહીંયા લેવા આવ્યા છે ગુજરાતમાં. ગુજરાતની અંદર જામનગરની અંદર ખીમરાણા ગામે આપણી વાડીએ આ રીંગણાનું કાલે શાક થાય છે સ્વીડનની અંદર. તો હવે તમે જ કહો કે રામો રીંગણાવાળાના રીંગણા પ્રખ્યાત થયા કે ના થયા? જુઓ મિત્રો, તમે મહેમાનને જોતા જ તમને ખબર પડી જાય કે આ વિદેશી મહેમાન છે આપણા ઘરે. વિદેશથી મહેમાન સ્પેશિયલ રીંગણા ખાવા માટે આવ્યા છે. તો આજ અમારી રીંગણીની ને આજ અમારા ખીમરાણા ગામની ને આજ જામનગરની પણ શોભા વધી ગઈ કે આપણી વાડીએ વિદેશથી માણસ અહીંયા રીંગણા લેવા આવ્યા. ને જો એ રીંગણા બતાવે અને કાલ સાંજે આ એનું શાક કરશે. 12-15 કલાકનો રસ્તો છે એટલે આજે કાલ સાંજે નીકળી જવાના છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ને શેર કરી દેજો ને મહેમાન વચ્ચે ને અમારા રીંગણા વચ્ચે જરૂર ને જરૂર કોમેન્ટ કરજો કે આ રીંગણા રામભાઈ રીંગણીવાળાના રીંગણા ક્યાં ક્યાં અમે પહોંચાડ્યા છે. અમેરિકાથી ઉપર સ્વીડન સુધી અમે પહોંચાડી દીધા છે. તો જય દ્વારકાધીશ.